વડોદરા પાસે ધીરજ હોસ્પિટલ આજથી 20 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી। ત્યારબાદ તેને રિનોવેટ કરવાનો નિર્ણય કરીને આજે ફરીથી તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આજથી 20 વર્ષ પહેલા ધીરજ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે। આજુબાજુના વિસ્તારમાંથી આવતી પ્રજાને પ્રાઇવેટ કરતાં પણ સારી સારવાર મળી રહે તથા વગર પૈસે અને ઓછા ખર્ચે સારી સારવાર મળે તેવો ધ્યેય આ હોસ્પિટલનો પહેલા પણ હતો અને આજે પણ એ જ ધ્યેય છે। હોસ્પિટલમાં અલગ અલગ વિભાગમાં સારવાર કરવામાં આવે છે। સારી સારવાર મળી રહે તે માટે મેનેજમેન્ટ, ટ્રસ્ટી અને યુનિવર્સિટી દ્વારા હોસ્પિટલને રિનોવેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આજથી લગભગ 20 વર્ષ પહેલા ધીરજ હોસ્પિટલ ચાલુ કરી હતી। ત્યારથી આ હોસ્પિટલનો ધ્યેય એક જ છે, એની આજુબાજુની ગરીબ પ્રજાને પ્રાઇવેટ કરતાં પણ સારી સેવા મળે અને વગર પૈસે અથવા ઓછા પૈસા મળે એનો ધ્યેય હતો અને છે અને રહેશે। જોડે જોડે સારવાર આપવાની સાથે દર્દી આવે તો સુવિધા પણ સારી જોઈએ, તો મેનેજમેન્ટે, ટ્રસ્ટે અને યુનિવર્સિટીએ એને નિર્ણય કર્યો કે આજે કોઈ પણ મકાન હોય તો પણ જૂનું થાય, તો આટલી મોટી હોસ્પિટલ જૂની થાય એને રિનોવેટ કરવી પડે અને રિનોવેટ કરવા માટે પણ અમને મુશ્કેલી દર વર્ષે જુદી જુદી જાતના ઇન્સ્પેક્શનો આવે એમાં કરવાનું થાય, તો એને પણ અમે પ્રવેશ દ્વાર ઉપર નાકોડા પાર્ષદ બિરાજમાન છે એના આશીર્વાદથી અમે રિનોવેશન કરવાનું ચાલુ કર્યું। આખી ટીમ, આખી હોસ્પિટલ, યુનિવર્સિટી બધાના સ્ટાફની મદદથી આજે 19 ઓપરેશન થિયેટર અને લગભગ 10 થી 12 વોર્ડ રિનોવેટ થયા છે અને એનું ઉદ્ઘાટન આજે રાખેલું। પણ એ વોર્ડ જોતા અને ઓટી જોતા એવું લાગે છે કે એટલીસ્ટ વડોદરા શહેરની કોઈ પણ હોસ્પિટલ હશે એના કરતાં ધી બેસ્ટ વોર્ડ બન્યો છે અને એમાં પણ પીડિયાટ્રિક વોર્ડ જોયા પછી મારા પોતાનામાં પણ હર્ષના આંસુ ફેલાયા છે કે કુપોષણ બાળકની સેવા કરવા માટે અહીંયા સ્પેશિયલ સેન્ટર છે, એમાં પણ સ્પેશિયલ વ્યવસ્થા છે, જેમાં બાળકોની તો જુદી રસોઈ બને જ છે, પણ બાળકોની મમ્મીને પણ ઘરે ગયા પછી કેવી રસોઈ બનાવી એ પણ અહીંયા ટ્રેનિંગ આપવામાં આવે છે। આ બધાનું આજે ઉદ્ઘાટન થયું છે અને હું આ મીડિયા મારફતે કહું છું કે તમામ નીડી અને જરૂરી જેને પોષાય ના અને પ્રાઇવેટ જેવી સેવા લેવી હોય તો ધીરજ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે।